આજના આપણા વિડીયો લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ સ્વને લાયક બનાવવા માટેના 22 પરિબળોની વિગતવાર સમજૂતી. એમાં પહેલું પરિબળ આવે છે સ્વકલ્પના પરિબળ. તમે આડાવરું લખી શકો. સ્વકલ્પના પરિબળ એટલે શું? સ્વકલ્પના પરિબળ સામાન્ય રીતે તમારી જાતના વલણોથી ઉત્પન્ન થતું તમારા શારીરિક હાજરી, વર્તન, વાતચીત કરવાની આવડત આપતું પરિબળ છે. શું? તો કે તમારી જાતના વલણોથી, તમે કેવા પ્રકારનું વલણ છે, તમારું વર્તન છે, એનાથી ઉત્પન્ન થતું શારીરિક હાજરી, વર્તન અને વાતચીત કરવાની આવડત આપતું પરિબળ છે. એને શું? તો કે સ્વકલ્પના પરિબળ કહેવામાં આવે છે. સ્વકલ્પના વ્યક્તિ બીજા વ્યક્તિને કેવી રીતે જુએ છે અથવા તો બીજા લોકો પાસે તેમની કેવા પ્રકારની છબી છે વગેરે બાબત સાથે સંકળાયેલું હોય છે. બરાબર. સ્વકલ્પના કેની સાથે? તો કે એક વ્યક્તિ બીજી વ્યક્તિને કેવી રીતના જોઈએ છે અથવા તો બીજા લોકો ઉપર જે તે વ્યક્તિની છાપ કેવી છે, બરાબર, સમાજમાં વગેરે, બરાબર, છબી કેવી છે, એ બધી બાબતનો સમાવેશ કેમાં તો સ્વકલ્પના પરિબળની અંદર થાય છે. આપણે વિચારતા હોય ને આ વ્યક્તિ તો હાવ આવો છે, બરાબર, એટલે શું? તો કે એક જાતની આપણે કલ્પના કરી, ખરેખર આપણે એવો છે એ આપણને ખ્યાલ ના હોય, પણ આપણે કહેતા હોય કે આ વ્યક્તિ આવો જ હશે. ખ્યાલ આવે છે કે નહીં? બરાબર. એને શું કહેવાય? સ્વકલ્પના કહેવામાં આવે છે. આત્મવિશ્વાસનું પરિબળ. બીજું પરિબળ આવે છે આત્મવિશ્વાસનું પરિબળ. આત્મવિશ્વાસ વ્યક્તિના તમામ પ્રકારના પોતાનામાં રહેલા વિશ્વાસની માન્યતા આપે છે. તે આંતરિક પાવર, બરાબર, કૌશલ્ય, શક્તિઓ અને વિવિધ પ્રકારના શ્રેષ્ઠ ગુણોનો એક સરવાળો છે. આત્મવિશ્વાસનું પરિબળ એટલે શું? તો કે ટૂંકમાં આંતરિક પાવર, તમારો આંતરિક જે પાવર હોય, બરાબર, સ્ટ્રેન્થ, તાકાત હોય, કૌશલ્ય હોય, શક્તિ હોય તથા વિવિધ પ્રકારના શ્રેષ્ઠ ગુણોનો સરવાળો એટલે શું? તો કે આત્મવિશ્વાસનું એક પરિબળ. આત્મવિશ્વાસ જીવનના દરેક પાસાઓમાં જોવું જરૂર પડે છે. સામાજિક બાબતો હોય, આર્થિક બાબતો હોય, બરાબર, એજ્યુકેશન રિલેટેડ હોય, બરાબર, નોન એજ્યુકેશન રિલેટેડ હોય, બધી જ બાબતોમાં આત્મવિશ્વાસ હોવું જરૂરી છે. બરાબર, સેલ્ફ કોન્ફિડન્સ. ત્રીજું પરિબળ આવે છે બુદ્ધિઆંકનું પરિબળ. આધુનિક સમયમાં વ્યક્તિત્વ માનવ માટે આઈક્યુ એટલે બુદ્ધિઆંકમાં વ્યક્તિત્વનો સ્વભાવ, ચાતુર્ય અને માનસિક નિયંત્રણ આધારિત માપદંડો કરવામાં આવે છે. તે ખાસ કરીને યાદશક્તિ સાથે જોડાયેલી બાબત હોય છે. આધુનિક સમયમાં શું? તો કે આપણે કહીએ ને આનામાં આઈક્યુ પાવર એટલો, આઈક્યુ આનું સારું છે, બરાબર. આઈક્યુ એટલે શું? તો કે આઈક્યુમાં વ્યક્તિનો સ્વભાવ, ચાતુર્ય, માનસિક નિયંત્રણ બધા જ માપદંડનો સમાવેશ કરવામાં આવે છે. ખાસ કરીને આપણી યાદશક્તિ, બરાબર, એનો સમાવેશ કરવામાં આવે છે. ચોથું પરિબળ આવે છે સ્વયં સંચાલિત પરિબળ. આ એવા પ્રકારની લાગણીઓ છે જે તમને કોઈ પણ પ્રવૃત્તિ પ્રત્યે તમારી જાતને કાર્યરત કરો છો, તમે માનસિક રીતે ચપળતા અનુભવો છો અને તમને સોંપવામાં આવેલું કાર્ય ખૂબ જ રીતે લગન અને મહેનતથી પૂર્ણ કરો છો. બરાબર. સ્વયં સંચાલિત પરિબળ એટલે શું? તો કે તમને કહેવામાં આવે ને એ કાર્ય તમને ઝડપથી પૂર્ણ કરી દો, અથવા કહેવામાં ન આવે છતાં તમારી જવાબદારીમાં આવતું હોય, બરાબર, તમને કાર્ય છે વેલ રીતના, બરાબર, કોઈની મદદ વગર, બરાબર, મહેનતથી તમારી રીતના પૂરું કરી દો. ફોર એન એક્ઝામ્પલ, હું તમને એક્ઝામ્પલ આપું. હું NP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં લેક્ચરર તરીકે સેવા આપું છું, બરાબર. હવે મારો ડ્યુટી શું હોય, જવાબદારી મારી શું હોય? તો કે લેક્ચર જે ટાઈમ ટેબલ મુજબ મને આપેલા છે એ મારે લેક્ચર લેવાના. ઇન એડિશનલ મારામાં જે વર્ક આવતું હોય, મીન્સ કે લાઇબ્રેરીનું છે, બરાબર, એડમિનનું થોડું ઘણું વર્ક હોય, પરીક્ષાલક્ષી કામકાજ હોય, બરાબર, તમારા સીટ નંબર ગોઠવવા વગેરે અરેન્જમેન્ટ કરું, એ બધું સોંપવામાં મીન્સ કે આવેલું કાર્ય હોય, બરાબર, અથવા મને સોંપવામાં ન બી આવેલું હોય, બરાબર, મારી ફરજમાં આવે છે કે હું તેમાં થોડી ઘણી મદદ કરી શકું, બરાબર, કીધા વિના. મીન્સ કે સ્વયં સંચાલિત, પોતાની રીતના કામ કરવાનું, કોઈની મદદ નહીં, કોઈને કહેવાનું નહીં કે ભાઈ તારે આવું છે, હું જાઉં છું કામ કરવા. આપણે ટૂંકમાં તમને મજા આવે છે, કરો કામ. તમારે જો યાદ રાખજો હંમેશા, જીવન તમને જે મજા આવતી એવું વર્ક કરશો ને, તમને જે ગમતું વર્ક, તો એમાં એ વર્ક તમારે કરશો ને તમને જીવનની અંદર ઘણો ઘણો ફાયદો થાય, બરાબર. હું મારી કોલેજની અંદર એડમિન વર્ક થોડુંક ટૂંકમાં મને રસ છે એડમિનની બાબતમાં, તો એડમિન વર્ક હું કરું છું, બરાબર. જે મને ટૂંકમાં શું? તો કે એને ટૂંકમાં મને રસ છે એ બાબત પ્રત્યે, એટલે હું વર્ક ટીચિંગમાં તો છે જ, સાથોસાથ મને એડમિન બાબતમાં, બરાબર, વહીવટી કામની અંદર, પરીક્ષાને લક્ષી કામ અંદર મને બહુ ટૂંકમાં શિક્ષણ કરતાં બી વધારે રસ છે. એટલે હું થોડીક એમાં એ લોકોને હેલ્પ કરવા મદદરૂપ બનું છું, બરાબર, હેલ્પ કરું છું, બરાબર. જેથી મારો ખૂબ જ વિકાસ થયો એડમિન બાબતમાં. મને ઘણી બાબત જાણવા મળી. હવે હું મારી જ વાત કરું, મને કમ્પ્યુટરની અંદર પ્રિન્ટ કેવી રીતના આપવી, કમાન્ડ કેવી રીતના આપવો, બરાબર, એ મને હજી સુધી નહોતું આવડતું. જે છેલ્લા ઘણા 2-3 વર્ષની અંદર મને કોલેજની અંદર શીખવા મળ્યું,
બરાબર. આ એક સાવ ઝીણવટભરી બાબત કહેવાય. બરાબર. એ તો આવડવી જોઈએ. મારો ઘણો ડેવલપમેન્ટ થયો. બરાબર. વહીવટી કામમાં સારી એવી સૂઝબૂઝ આવી. હવે અમુક વાર અમારા વહીવટી કામ જટિલ આવતા હોય. બરાબર. એજ્યુકેશનમાં એવી બાબત બનતી હોય. બરાબર. વહીવટી કામમાં જટિલ બાબત આવતી હોય. કારણ વહીવટ હવે કરવો કેમ એડમિન. અમુક વાર ફી ટૂંકમાં લેવાની થતી હોય તો એક સામટા વિદ્યાર્થી આવી જાય. એક સામટા વિદ્યાર્થી આવે તો કરવું શું, કઈ બાબત, કઈ લાઈન લેવી, રસ્તા લેવા. તો એમાં તમારે એ પ્રવૃત્તિને તમારે સાચવી લેવાની. બરાબર. એ તમારે બાબતનો સમાવેશ સંચાલિત પરિબળમાં થતો હોય છે. બરાબર. એજ્યુકેશનમાં એવી બાબત બને, ગંભીર બાબત બને. હવે આજ ટૂંકમાં વાત કરીએ તો ઘણીવાર અત્યારના સમયની હાલની વાત કરીએ તો ઘણીવાર યુનિવર્સિટી દ્વારા સિલેબસ ચેન્જ કરવામાં આવતા હોય. બરાબર. ઘણીવાર અમે ભણાવી બી દીધું હોય, ત્યારબાદ તમને ખ્યાલ આવે કે આમાં સિલેબસ તો ચેન્જ કરી નાખ્યો જે તે સમયે. પણ આવું થયું નથી. આ તો ફોર એન એક્ઝામ્પલ તમને આપું છું એક્ઝામ્પલ. અમે ભણાવી દીધું હોય. બરાબર. પછી એમ કે સિલેબસ ચેન્જ થયો, એમાં નવું યુનિટ આવ્યું જે ક્યાંય મળતું ન હોય તો અમારે શું કરવું પડે? પહેલાં તો એનું રિસર્ચ કરવું પડે, ગોતવું પડે. બરાબર. પછી અમારે ટૂંકમાં એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો પડે, પછી વિદ્યાર્થીઓને સમજાવવું પડે. બરાબર. ખ્યાલ આવે છે કે નહીં? એટલે સ્વયં સંચાલિત પોતાની રીતના સંચાલન કરવાનું. બરાબર. કોઈના કયા વગર કામ કરવાનું. બરાબર. પોતાની રીતના લગન મહેનતથી અથવા તમને સોંપવામાં આવેલું હોય એ કાર્ય. બરાબર. માનસિક ચપળતા સાથે. 5મું આવેલું છે સ્વસન્માન પરિબળ. સ્વસન્માન પરિબળ એટલે શું? સ્વસન્માન પરિબળ એ ભાવનાશીલ બાબતો સાથે સંકળાયેલું છે. બરાબર. ઇમોશનલી રિલેટેડ છે, કનેક્ટ છે એના સાથે સ્વસન્માન પરિબળમાં. અને વ્યક્તિત્વનો મૂળભૂત આધાર છે. આ પરિબળમાં ગમો અણગમો વ્યક્તિની તમામ વર્તણૂક પર અસરકારક નીવડે છે. સ્વસન્માન એ માણસને પ્રેરણા પૂરી પાડે માટે એક અગત્યનું પાસું છે, બાબત છે. સ્વપ્રતિભા પરિબળ. સ્વપ્રતિભાવ પરિબળ એટલે એવું કૌશલ્ય કે જે કોઈ પણ પરિસ્થિતિ સામે ત્વરિત અને સ્વેચ્છાએ પ્રતિભાવ આપવો. બરાબર. તમે ત્યારે જ યોગ્ય રીતે કામ કરી શકો છો જ્યારે તમને ઝડપથી પ્રતિભાવ રિસ્પોન્સ આપી શકો. તે તમારી માનસિક સતર્કતા, સભાનતા દર્શાવે છે. સ્વપ્રતિભાવ એટલે શું? તમારે સેલ્ફ રિસ્પોન્સ, ડાયરેક્ટ રિસ્પોન્સ. અમે કોઈ બી પ્રશ્ન પૂછવામાં આવે ઇન્ટરવ્યૂમાં છે, પછી ક્લાસમાં છે, તમે ડાયરેક્ટ રિસ્પોન્સ આપો. તમને જે આવડતી બાબત હોય એનો રિસ્પોન્સ આપો ને તો સામેવાળી વ્યક્તિને ખ્યાલ આવે કે સામે ટૂંકમાં દૂધ દોણામાં ગયું કે બહાર ગયું. બરાબર. જૂની કહેવત પ્રમાણે. બરાબર. મગજમાં ગયું કે બહાર ગયું. બરાબર. એટલે પ્રતિભાવ આપો તો અમને ખ્યાલ આવે. બરાબર. સ્વપ્રતિભાવનું પરિબળ એટલે એવું કૌશલ્ય કે જે કોઈ પણ પરિસ્થિતિ સામે ત્વરિત અને સ્વેચ્છાએ, બરાબર, કીધા વગર તમે રિસ્પોન્સ આપો. ત્યારે જ તમે યોગ્ય રીતે કામ કરી શકો છો જ્યારે તમને ઝડપથી પ્રતિભાવ અથવા રિસ્પોન્સ આપી શકો. એ તમારી માનસિક સતર્કતા અને સભાનતા દર્શાવે છે. 7મું પરિબળ આવે છે સ્વસહનશીલતા. જીવનમાં સ્વસહનશીલતાનું પરિબળ આવશ્યક છે. નિષ્ફળતા એ દરેક વ્યક્તિનું શત્રુ છે. બરાબર. શત્રુ છે કોણ? ફેલિયર. આપણી કામકાજ બાબતે અથવા અનેક પ્રસંગોમાં વ્યક્તિને નિરાશાનો શિકાર થઈ શકે છે. બરાબર. અથવા શિકાર થઈ જાય છે. આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે અને તેમાંથી પસાર થવા માટે સહનશીલતાનું પરિબળ ખૂબ જ આવશ્યક ભાગ ભજવે છે. ઘણીવાર ફેલિયર મળતી હોય. બરાબર. નિરાશ નહીં થવાનું, સહન કરવાનું, એમાંથી શીખ મેળવવાની અને થોડુંક સહન કરવાનું, મહેનત કરવાની. બરાબર. અને ચોક્કસ સફળતા તમને હાસિલ થશે. બરાબર. 8મું પરિબળ આવે છે સ્વમાનસિકતાનું પરિબળ. તમારી મેન્ટાલિટી એક્સપ્લેન કરે છે. સફળતા મેળવવા માટેના સાચી માનસિકતા એટલે કે રાઇટ માઇન્ડસેટ એવું હોવું જોઈએ કે વ્યક્તિનો તમામ આધાર તેમણે કેળવેલી માનસિકતા પર આધારિત હોય. તમારા મગજ જેવું તમે વિચારશો એવું બનશે. બરાબર. આ એક બાબત ફિક્સ છે. બરાબર. જેવું કર્મ કરો એવો તમને બદલો મળે. એવી રીતના તમે જેવું વિચારો એવું સાબિત થાય. ટૂંકમાં બાબત બને. બરાબર. એટલે ટૂંકમાં માનસિકતા સારી રાખવાની, નેગેટિવિટી નહીં ફેલાવવાની. બરાબર. અને પોતાની ટૂંકમાં નેગેટિવ નહીં બનવાનું. અમુક માણસો શું હોય, નેગેટિવિટી ફેલાવતા હોય. શું કામ? તો પોતે જ નેગેટિવ હોય. સમજાણું? એટલે તમે કેળવેલી માનસિકતા ઉપર આધારિત હોય છે. કોઈ પણ કાર્ય કરવાની સાચી સમજ અને સમજવાની શક્તિ કાર્યના હાર્દ સુધી પહોંચાડે છે. હાર્દ એટલે ઊંડાણ, ટૂંકમાં ઊંડાણ સુધી પહોંચાડે.
પહોંચે છે અને સફળતા પ્રાપ્ત કરાવે છે. એટલે નેગેટિવ નહીં બનવાનું, હંમેશા પોઝિટિવલી થિંકિંગ કરવાની. એ તમારે પોઝિટિવ અને નેગેટિવ થિંકિંગ છે એ તમારી માનસિકતા સૂચવે છે. સ્વ કામગીરીનું પરિબળ. આ એક મહત્વપૂર્ણ અથવા મહત્વનું પરિબળ છે કે જેનાથી વ્યક્તિના કાર્ય કરવાની ક્ષમતા અને સ્વભાવને સમજી શકાય છે. પરિસ્થિતિ પ્રમાણે આપણે જુદા જુદા પ્રકારની ભૂમિકાઓ ભજવવી પડતી હોય છે. કોઈ પણ વ્યક્તિની માનસિકતાને સમજવી અતિ મુશ્કેલ કાર્ય છે. સ્વ કામગીરીનું પરિબળ એટલે શું? તમને જો જુદી જુદી વ્યક્તિ જુદા જુદા પ્રકારના કામકાજ કરતા હોય, બરાબર. દરેક કામકાજ માટે કલા, કૌશલ્ય, આવડત, સ્કિલની જરૂરિયાત હોય છે, બરાબર. એ લોકો એ પ્રમાણે કાર્ય કરતા હોય છે અથવા એ કાર્યને સારી રીતે સમજી શકતા હોય છે, જાણકાર હોય છે પરિસ્થિતિ પ્રમાણે, બરાબર. જેમ કે કોરોના આવ્યું હતું, હવે અમારી જ વાત કરીએ. કોરોના સમયે ટૂંકમાં અમે સ્ટડી કરતા માસ્ટરની અંદર, બરાબર. ત્યારે અમારે ઓનલાઈન લેક્ચર ગોઠવ્યા હતા, બરાબર. તો જે શિક્ષકનું કાર્ય શું હતું તો કે ટીચિંગ આપવાનું, બરાબર. પ્રોફેસરનું કાર્ય શું હતું? ટીચિંગ આપવાનું. ટીચિંગ એ બંધ નહોતું રાખ્યું, બરાબર. એનો એક રસ્તો શોધી કાઢ્યો હતો કાર્ય કરવા માટેનો. શું? તો કે ઓનલાઈન, બરાબર. માઇક્રોસોફ્ટ ટીમ દ્વારા, ગૂગલ મીટ દ્વારા, બરાબર, ઓનલાઈન લેક્ચર લેવામાં આવતા, બરાબર. આ એક જાતનું કામગીરીલક્ષી પરિબળ કહેવાય. તમે કયા પ્રકારનું વર્ક કરો છો અને વર્કમાં કઈ પરિસ્થિતિ અને સંજોગ મુજબ ફેરફાર કરવા પડે. ખ્યાલ આવે છે કે નહીં? 10મું, સ્વ સંબંધનું પરિબળ. આ પરિબળમાં વ્યક્તિ અન્ય સાથે જે વ્યવહાર કરે છે તે બાબતનો સમાવેશ થાય છે. સ્વ સંબંધના પરિબળમાં કેનો સમાવેશ થાય? તો કે આ પરિબળમાં વ્યક્તિ અન્ય લોકો સાથે જે વ્યવહાર કરે ને બાબતનો સમાવેશ થાય, બરાબર. જેમ કે તમારા મિત્ર સાથે તમે વ્યવહાર કરો, બરાબર. તમારા પત્ની છે, તમારા બાળકો છે, બરાબર. ઘણીવાર આમાં મેરેજ થઈ ગયા છે અમારે M.Com સેમ 1માં ઘણા ગર્લ્સના, એટલે હું વાત કરું છું. નકર આ બાબત મારે બોલવાની આવે નહીં. તે ખાસ કરીને વ્યક્તિના લોકો સાથેના સંબંધોનું વ્યવહાર અને વર્તણૂક સાથે સંબંધિત હોય છે, બરાબર. એટલે સ્વ સંબંધનું એટલે સંબંધલક્ષી પરિબળ છે, બરાબર. એટલે સંબંધમાં તમે જાજા બધા એક્ઝામ્પલ આપી શકો છો. 11મું પરિબળ આવે છે સ્વ ઉદ્યમશીલતાનું પરિબળ અથવા ઉદ્યમશીલ પરિબળ. આ પરિબળ વ્યક્તિની મહેનત કરવાની કાબિલિયત પર આધારિત છે. તેમાં પ્રમાણિકતા અને નિષ્ઠા જેવા ગુણોનો સમાવેશ હોવો જરૂરી છે. યાદ રાખજો, ઉદ્યમશીલ આપણે કહેતા હોય ને ઉદ્યમશીલ વ્યક્તિ છે, બરાબર. ઉદ્યમશીલ ટૂંકમાં વર્ક ખૂબ તનતોડ મહેનતથી કરે છે, બરાબર, અને સારું એવું પરિણામ મેળવે છે, બરાબર. આપણે ઘણીવાર કહેતા હોય ટોપર વિદ્યાર્થી હોય ને, ટૂંકમાં એની સ્ટડી કરવાની મેથડ, ટ્રિક્સ, પછી વાંચવાનું ટૂંકમાં ટાઈમિંગ એક જાતનું બહુ ટૂંકમાં આપણાથી અલગ હોય ને આપણા કરતાં વધારે હોય. એક જાતનું ઉદ્યમશીલ વર્ક કર્યું, એકદમ મહેનતથી, બરાબર, સખત મહેનતથી કામ કરેલું હોય ને આપણે કહેતા ઉદ્યમશીલ, બરાબર. ઉદ્યમશીલ વ્યક્તિ છે, બરાબર. એ કાબિલિયત ઉપર ટૂંકમાં આધારિત હોય છે. તેમાં શું ખાસ કરીને પ્રમાણિકતા હોવી જોઈએ, નૈતિકતા હોવી જોઈએ અથવા નિષ્ઠા હોવી, એવા ગુણોનો સમાવેશ હોવો ખૂબ જ જરૂરી છે. નકર તમે ટૂંકમાં તમારી કાબિલિયત સાબિત તો કરી શકશો પણ ટૂંકા ગાળામાં. તમે આગળના લેક્ચરમાં કીધું લાંબા ગાળે તમે ટૂંકમાં નેગેટિવિટી જ કહેવાય, બરાબર. ટૂંકા ગાળા માટે સાબિત થાય. મેં કીધું હતું ને, બરાબર. ચોરી કરીને પાસ થયા હોય પછી છેલ્લે ખબર પડે તો એ ટૂંકા ગાળા માટેનું થયું હોય, તમારા માટેની સફળતા. લાંબા ગાળે તમે નિષ્ફળ જ કહેવાય અન્ય લોકોની સરખામણીમાં. ખ્યાલ આવે છે? અહીંયા સુધી આપણે રાખીએ. આગળના જે 11 પરિબળો આપણે પૂરા કરીએ. હજી 11 આપણે ભણવાના છે. આગળના વિડીયો લેક્ચરમાં વાત કરીશું. થેન્ક યુ.